જેવી અલ્પેશ કથિરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ એટલે સીધું જ સોમન ન્યૂઝ વાળાએ ઉપાડ્યું. બરોબર, ઓલા પત્રકાર છે તુષારભાઈ, ઈ પત્રકારે સીધું જ ઉપાડ્યું કે ગબ્બરની હવા પોલીસ વાળાએ વ્યવસ્થિત દવા કરી છે ને પોલીસ વાળાએ ગબ્બરની હવા કાઢી છે ને પોલીસ વાળાએ એક દાખલો બેહાડ્યો છે કે ગમે એવડા તમે મોટા થઈ જાવ પણ ખેલ કરશો તો તમને આવી રીતના દવા કરવામાં. આવા બધા વ્યવસ્થિત ન્યૂઝની અંદર ભાષણ આપ્યા. એને જો બધાએ પર્સનલ એકાઉન્ટમાં અલ્પેશ કથિરિયા વિરુદ્ધની પોસ્ટ મૂકી, એટલે વિરુદ્ધની એટલે આવડા કે અલ્પેશ કથિરિયાએ આવી રીતનું કર્યું, અલ્પેશ કથિરિયાનો વરઘોડો ક્યારે નીકળશે, આવું ઈ બોલે છે ન્યૂઝમાં. બરોબર, એટલે બધું વ્યવસ્થિત હાઈકું. પછી ન્યૂઝ રૂમ વાળાએ લીધું, આ બધો કાર્યક્રમ થયો. હવે અલ્પેશ કથિરિયા ને રોનક ઘેલાણી બે બાંધ્યા. બરોબર, એ પર્સનલ એની જી મેટર હતી, સમાજની તો મેટર નથી ને. પર્સનલ મેટરમાં જી સન્માન બમ્માન બાબતે બાંધ્યા ને અલ્પેશ કથિરિયા આ કર્યું ને ઓલું કર્યું. હવે એ બેને સમાધાન થઈ ગયું. ભાઈ હાલો ભાઈ, જી થયું હોય, પોલીસે દવા કરી, કોને માર્યા, ઢોર માર્યો. ન્યૂઝ રૂમ વાળો આવું છાપતો હતો અત્યારે લાઈવમાં કે પાટીદાર સમાજના યુવાનો ઉપર પોલીસે કર્યો લાઠીચાર્જ. જોજો, બરોબર, જીએમડીસી વાળી યાદ અપાય. હવે અહીંયા જી થયું હોય, લાઠીચાર્જ થયો હોય, કોકને માર્યા, જી કર્યું હોય, બાંધવા જ ગયા હતા. કઈ કોઈની ઘરે જમણવાર કરવા નહોતા ગયા, એટલે માર ખાઈને આવવાનું હોય, કાંક મારવાના હોય, બીજું કઈ ન હોય બાંધવામાં. એટલે એની રીતે જે પ્રાયોગિક રૂઢિ આવતી હોય એ નિભાવી, એનો પ્રશ્ન છે. એ કાયદાનો ભંગ કરે તો એ જેલમાં જાય. આટલું બધું ન્યૂઝની અંદર આ સ્વમાન વાળાએ હકાવ્યું તુષાર બસિયાની. હવે આ વખતે સીસીટીવી બહાર પડ્યું. આજના આખા દીમાં સીસીટીવી આવેલું અને ન્યૂઝ રૂમમાં રાતે ડિબેટ હતી પાટીદાર સમાજની. ગીતાબેન પટેલ ને સુરતના કોઈક વિશ્લેષક જોવો તો ખરા તમે પાટીદાર સમાજનું માન જોજો, પાટીદાર સમાજની યુવાનોનું માન જોજો તમે. ઈ ઉપર ડિબેટ આવી તો કે, અને ડિબેટનું હેડલ શું માર્યું, મારી પાસે સ્ક્રીનશોટ છે કે સુરતની મેટરમાં ગોંડલનો હાથ. બરોબર, કે ગીતાબેન એવું કીધું કે ભાઈ ઘણા જયરાજ સિંહે ખાર રાખીને ગોંડલ ગયા હતા, એટલે ઈ ખારે ઉતાર્યો, આવું હોય. બરોબર, આવી ગુજરાતની અંદર 551 મેટર રોજ કલાકમાં થાય છે. કેટલી કલાકમાં? તો તમે ન્યા તો કોઈ દી કવરેજ કરવા ન ગયા.